ખાસો ટાઈમ ના થયો આયા આપણો. ટાઈમ પણ આવશે. શાંતિ રાખો, શાંતિ રાખો. એમ કહેતા હતા કે હું રિક્ષામાં આવ્યો પણ હા ઓહો તો મને એવું લાગે છે જાણે આ રિક્ષા સિવાય મને હોય હા રિક્ષા આવે છે. હા? નક્કી ભણાય વચ્ચે. વાહ બાપુ આવો આવો આવો. જય ગુરુ મહારાજ. કોઈ તકલીફ તો નહીં પડી બાપુ આવતા? કોઈ તકલીફ નહીં પડી મને. બરોબર ભણા પજે પડી રહ્યા બાપુ બરોબર. શાંતિ શાંતિ. તમારા ભૂઈ પગ મેલવાનો જ નહીં. ચમ બચ્યા તમારે ચાદરમાં હેડાની ઘેર લઈ જાવ ભાઈ. ભણા જેમ બાપુ આગળ હેડે ને એમ ચાદર એક આગળ લોબી કરજો હો. બાપુ અમુક પગ મેલો. ભણા જય બોલાવજે. જોલીવાલા બાબા કી જય. ભણા બાબાનું કોઈ તકલીફ પડવી ના જો હો. કશું તકલીફ ના પડો તમે તાર હેડો હું ડબલ જોલીવાલા બાબા કી જય. ડબલ જોલીવાલા બાબા કી જય. ડબલ જોલીવાલા બાબા કી જય. ડબલ જોલીવાલા બાબા કી. જય. તું આગળ એક એક પોછર હું પાછળ એક લાવું છું. જય બોલાય દેજે. ડબલ જોલીવાલા બાબા કી જય. ડબલ જોલીવાલા બાબા કી. જય. બાપુએ રાગે મારા ઘેર સુધી તમારે પગલો પાડવાનો છો. કશો વાંધો નહીં બચ્ચા. ડબલ જોલીવાલા બાબા કી જય. બાબા રાગે હેડો અમારા ઘેર અને અમારા ઘેર જઈને તમારે કંકુ પગલો પાડવાનો છું હો. અરે બચ્ચા તારું કલ્યાણ હો. ભણા હા. જય બોલાય દેજો હો. ડબલ જોલીવાલા બાબા કી જય. ભણા હું વાત કરું કે તારા મામાનું જીવન ધન્ય થઈ ગયું. આ બાબા આપણા ઘેર પગલો પાડશે ને એટલે આપણા ઘરની દૂજે કઈ સેવી વેરાવળ છે. તારા મામા જેટલો પાપ કર્યો છે ને એ બધા ધોવાઈ જશે. જે પાપ કર્યો હોય ને એ આપણો ધોવરાઈ જશે. તો હવે તો બાબાનું વચન બોલાય છે ભણા. અરે ડબલ જોલીવાલા બાબા કી જય. ડબલ જોલીવાલા બાબા કી જય. બાબા ચિંતા કરશો ને અમારા ઘેર સુધી તમને આ રીતના જ લઈ જાઉં. તમે અમારા ગુરુ છો. બચ્ચા તારું કલ્યાણ હો. ભણા ડબલ જોલીવાલા બાબા કી જય. નારી બાબા કી જય. બાબા ગિરનાર થી આવ્યો ને એવું લાગે છે. પણ શોમા કાકા આ ડબલ જોલી વાલે બાબા પહેલી વખત નવું વાપર્યું મી. ઓહો શોમા કાકા ધોવો તો ખરા. પાથરનો પાથરી અને પેલા બાબાના પગે ભોય નહીં પડવા દેતા, માટીવાળા નહીં થવા નહીં દેતા. પરવા દેતો. આ જો કા ભક્તિની લાઈનમાં ડૂબી ગયા છે. નહીં, પણ કદી મંદિરમાં જતા પાર્યો હા કોને? શોમા કાકા હું એ જ વાત કરું છું કહું અને એને છત્રીનો આંકડો છે. હે આ બાબા શું થી કદી આયા પણ? ભક્તિના નામો કદી જીવનમાં હોભળી નહીં કે કદાચ કરી નહીં. હા અને અચાનક આ ગિરનારી બાબા ને ડબલ જોલી વાલે બાબા ને જય જય કરતો પાથરનો પથરતો વાગતે ને ગાતે ઘેર લઈને જાય બાબાનું છે. કહેતો ખબર હે? અને આ કે બાબા તમારો પગલો અમારા ઘેર પડશે ને તો અમારું જીવન એક ધન્ય થઈ જા. શોમા કાકા મને ખબર છે આ માણસ રહ્યો ને હા. જેવો તેવો માણસ નહીં. કોણ? આ આપણા ગામનો સરપંચ રહ્યો એ શોમા કાકા. હા. કોઈ ઓછો છે નહીં શું છે? મોનો ના મોનો આ બાપુ 100% કોઈ ચમત્કારી હોવા દો, કોઈ તો અદભુત હોવા દો. બાકી આ માણસ રહ્યો ને આવી રીતના વાતે ગાતે ઘેર ના લઈ જાય. મને તો એવું લાગે કે બાપુ જૂના છે ગિરનાર થી આવ્યા ને એવું લાગે છે ને. શોમા કાકા ના નજર તો કાઢવી જ પડશે. હું કરું છું તું હા. જવાબ. આ ઘેર લઈ જઈને હું સેવા કરે આપણે જોઈએ તો ખરા. શોમા કાકા મોંથી જે પાથરતા ઘેર લઈ જાય. આખા ગામમાં કોઈને કીધું નહીં. એકલા માવો ખાવાનો માલ ખાવાનો આવ્યો એટલે લઈને જાય છે. આ તો વરઘોડું કાઢે હાથી ઉપર. હું તો કહું છું હેડજો જો ઉપર ચડો ને. હું સેવા કરે જોઈએ તો ખરા. બાબા અમે ચિંતા કરશો હટ છેક નજીક આવી જશે. ઘરના નજીક આવી જશે. ચમત્કારી બાબા કી જય ચમત્કારી બાબા કી જય ડબલ જોલીવાલા બાબા કી જય ડબલ જોલીવાલા બાબા કી જય. પણ તાર મોમો શાનની વાત જોઈ રહ્યા હતા કે કીધું આ બાબા શાનો આપણા ઘેર પગલો પાર. આ તો પાડી દીધો ને. બાબા આ રહી અમારી ઝૂંપડી. ઓહો આ ઝૂંપડી તમારી. બેહો પણ પથ્થર પાથરનું એક પથ્થર. પધારો બાબા પધારો. પણ હા. ઘણો સમય લાગી ગયો. વાટ જોઈ તો મારી વસાઈ જાણી થઈ રહી.
મારો ઓળખ્યો શોમા કાકા શેઠ ઘેર સુધી પાથર તો બાબા લઈ ગયો. કેટલી સેવા કરે છે પણ જોયું હા જીવન આટલી ધન્ય થઈ ગયું, જીવન ધન્ય થઈ ગયું એમ ના કેતો જાય છે બને. શોમા કાકા મને લાગે છે જૂનો કોન્ટેક્ટ છે ને જૂની ઓળખોણ છે આ બાબા હંગાતી. હા? વર્ષોથી વાટ જોઈને બેહી રહ્યો છે ને તાણા બાબા વૈકણ આદો પધાર્યા છે ને એટલે સીધા એવાના ઘેર લઈ જઈને બેહાર દીધા. અને બાબા એમના ઘેર નહીં લાયા રહ્યા, આ બાબાને ગુરુ જ બનાયા છે એવું લાગે છે મને તો. હા હા? તો ગમે તે શોમા કાકા મોટો ચમત્કારી પુરુષ હોવો તો આ બાબા આ એમાં એકલ લાઈન બેહાર દીધા છે. ગિરનાર જેવો હોય આજે તો શોમા કાકા જોવું છે કે આ બાબાની સેવા કેટલી કરે છે આ રે. એમાં? ઓહો. ના તો આ બધું અઠાઈ જાય નેચા. જો કે ખાટલો બાટલો ઢાળીને સરસ બેહાર દીધા છે અને સેવી વાતો કરે શોમા કાકા વાતો. સેવા કરું બાબા. ઓહો બાબા હું તો તમારી શાનની વાટ જોઈ રહ્યો હતો કે પેલા વરસાદની બધા વાટ જોઈ રહ્યો ને એમ તમારી વાટ જોઈ રહ્યો હતો કીધું મારા ઘેર શાને આવું અને શાને મારા ઘેર પગલો પાડો તમે. મારા ગિરનાર થી આવતા વાર તો થાય જ કા ગિરનાર જતા ગિરનાર માં રહું છું કા એક જ તપ કરતા હતા. તપ કરું જોયું પણ જોયું આ બાબાની વાત થાય એવી નહીં. ચમત્કારી બાબા છે તો ચમત્કારી. એટલા બધો ગમણો ફરતો હોય એટલે ટાઈમ તો લાગે કા અને મારા ગરીબના ઘેર તમે પધારો ને મારું જીવન અત્યારે ધન્ય બની ગયું. હું ખુશ થઈ ગયો છું. તમારી હું સેવા કરું બાબા કે કેટલો આનંદ થઈ ગયો કયો મારો સેવા કરવાની કોઈ જરૂર નહીં. ના. આટલી સેવા કરી ઓછું ના બાબા મારો સેવા તો કરવી જ છે તમારી. ના મારા સેવાની કોઈ જરૂર નહીં. હું તમારી સેવા કર્યો ને એટલે મારો પાપ ખરો ને બધો ધોવાઈ જાય. એવા આશીર્વાદ આલો ને એવા આશીર્વાદ આલો ને મને તે મારું ઘર ખરું તરી જાય. અરે તરી જશે બચ્ચા, ચિંતા ના કરતો તું. ચા પીવી છે બાબા? ચાલશે બચ્ચા, કશું પીવું નહીં. પણ ચા ના પાડે ને દૂધ ગરમ કરતો હોય. ના બચ્ચા, દૂધ નહીં પીવું. ના, મારા ઘેર તમારે જમવું તો પડશે જ. આજ તો લાડવા બનાવું અને તમે તાર શાંતિથી પેટ ભરી અને જમી અને પછી જો તમે તાર. અરે મારા વચ્ચે હજી ઘણું આગળ જવાનું છે. એમાં જોયું બાબાને એમનેમ ઘેર નહીં લાયા, પાપ ધોવા માટે ઘેર લાયા છે કે પાપ ધોવાઈ જાય કે. શોમા કાકા બાબાને કી ચા પીઓ. હા. આટલી બધી સેવા કરી ઓછી પડે કી એટલી બધી સેવા અને કરે છે ચા પણ. ના પાડી ને તે કી દૂધ ગરમ કરો. આ મારો ઓળખ્યો ગામમાં નીકળે છે લોકોના પૈસે એનો ચા પીવો છે અને ભાઈ ઘેર બાબાને લાયા છેડી દૂધ પાવાની વાતો કરે છે. પણ ગામની સેવા નહીં કરતો ને ઓયકન બાબાની સેવા કરે જોતો ખરો. શોમા કાકા મને કોઈક દાળમાં કાળું લાગે દૂધ છે. પાય છે દૂધ. ઓહો ઓહો ગરમ કરીને લાયો. શોમા કાકા જબરી સેવા ધરી છે હાથમાં હો ભાઈ. ઓહો. નેચા બેહી જશે તું જો પલોઠ વારીને. આજે બાબાનું કલ્યાણ થઈ જાય મને લાગે છે. બાબાનું નહીં એનું કલ્યાણ થઈ જશે. પણ સેવા એટલી બધી કરે છે હા. આવું તો કદી કોઈના એના હગાવાલામાં રાખતો નહીં. તે બાબાને ગુરુ બનાયા છે. હા શોમા કાકા આજ તો જોણીને જ જવું છે બધું એ. હવ જવું નહીં ઘેર. બચ્ચા બાબા. દૂધની જરૂર નહીં મારા. ના મારા ઘેર તમારા જા બાબા. પણ આજ બાબા ગિરનાર તમે તપ કરતા છો તડકો પડતો છે ને વરસાદે પડતો છે ઠંડી પડતી છે તો તમારે તપ ચાલુ જ રાખો છો. મારે તો ખુલ્લામાં જ તપ કરવાનું હોય. આ રીતના સોયલા બેહી ના કરવાનું હોય તપ. વાહ ભાઈ વાહ ઇન્નમ ભક્તિ નહીં મળતી ભણા. જો અરે ગિરનાર ઉપર તો તડકો પડતો હોય ને વરસાદ ગમે જેટલો પડતો હોય ને તો બાબા કેટલું તપ કરે છે. ઈ તાર ના સોયલા બેહે. ઇન્નમ ધ્યાન નહીં મળતું ભણા એના માટે કેટલી કષ્ટી વેચવી પડે છે. વાત સાચી છે. આવી ગરમીની તકલીફ કેટલી પડે. મારા ભણાને એવા આશીર્વાદ આલો ને તમે તે એનું જીવન ધન્ય બની જાય અને એની જે કષ્ટી પડે છે ને એ પરા નહીં. કલ્યાણ હો બચ્ચા. ભણા પજે લાજ ગુરુ મહારાજ ના પજે લાજ. બચ્ચા કલ્યાણ હો તેરા. મારા બાબા એક તમને દક્ષિણા આલવા લાયો છું. હું કોઈ દાડો દક્ષિણા લેતો નહીં બચ્ચા. ના બાબા હું મારા ઘેર લાયો છું ને તમને એટલે મારા દક્ષિણા આલ્યા આગળ તો ચાલ જ નહીં. ભણા હા. ના હોય તો બાબાને દક્ષિણા તો આલવી જ પડશે. ના હું કોઈ દાડો દક્ષિણા લેતો ના, ના, નહીં ના, બચ્ચા. ના. ભલે કોઈને નહીં લેતા પણ મારી દક્ષિણા તો તમારે લેવી જ પડશે. અમો બચ્ચા દક્ષિણા હું નહીં લેતો. ના બાબા ફૂલ નહીં તો ફૂલની પોખરી પણ મારી દક્ષિણા તમારે લેવી પડશે. બચ્ચા હું કોઈની દક્ષિણા એમને લેતો નહીં. હું જે આ વસ્તુ આલું ને એ ખાઈ જાય ને તો હું દક્ષિણા લઉં તારી. એટલે આ તમે વસ્તુ આલો એટલે હું ખાઈ દઉં તાને તમે મને ચેલો માનો એમ. હા અસલ ચેલો કેવો. એટલે મારી પરીક્ષા કરો છો બાબા. અરે એટલે પરીક્ષામાં હું તમારો ચેલો નહીં. અરે ચેલો જ છે તું મારો. જે માણસ દરિયામાં ભૂસકો મારવાનું કહેતો હોય અને આ કાકરી ના ખાઈ શકું હું. અરે, લાવો બાબા કાકરી જ ખાવી છે ને અરે ખાઈ જા.
પૈસા તો મારી દક્ષિણા લે હા બાબા. હા પછી હું દક્ષિણા લાયો એમને હું દક્ષિણા લેતો નહીં. શાબાશ બેટા શાબાશ. અમે અમે તું તો મારો પાસ ચેલો થઈ ગયો ખરો. ને. અરે પાસ થઈ ગયો તું. અમે હું તારી દક્ષિણા લાયો. વાહ હા ઉભો થા. ઓય આય. બાબાને આપણે ખુશ કરી દેવાના છે પણ અરે જેવા તેવા બાબા નહીં, આ ચમત્કારી બાબા છે. એક વખત આપણી દક્ષિણા લઈ લી ને હા. તો આપણું જીવન ધન્ય બની જાય. તને ખબર નહીં ના હોય તો 10,000 નું બંડલ પડ્યું છે ને એ લેતો હોય આપણે દક્ષિણા આલી જ દેવાનું. ક્ષમા એક જોયું સરપંચ ને ખાલી કાકરી આલી બાબાએ એમાં તો ખાઈ જાય એમાં તો પરીક્ષા કી પાસ. હા? માં કાકા કાયમથી ઈવાના ચેલો હોય છેલ્લી વાર કી પરીક્ષા લીધી હા? અને ઈવાના મોઢાથી હોભળ્યું હું? શું કીધું ભાઈ? હોભળ્યું તો બધું. એવું કીધું કે આ બાબા રહ્યા ને કોઈની દક્ષિણા લેતા નહીં બરોબર. અને જો એક વખત દક્ષિણા લઈ લી ને હા. તો હમલ્યાનું જીવન ધન્ય થઈ જાય. ધન્ય થઈ જાય કે ચમત્કારિક બાબા છે ડબલ જોલી વાલે. તો માં કાકા અને મારો વર્ષો પાછો શું કહે છે 10,000 રૂપિયા 10,000 રૂપિયા. ગામમાં કોઈને 10 રૂપિયા વાપરવા નહીં હાલતો, કોઈના પાછળ 10 રૂપિયા ખર્ચો નહીં કરતો અને 10,000 રૂપિયા હાલે છે. મને લાગે છે હું બાબા રહ્યા ને શોમા કાકા બહુ મોટો ચમત્કાર કરી દે. લાયા શોમા કાકા 10,000 નું બંડલ લાયા. જોઈ લેજો શું કર્યું છે વારું. કોરો ને કોરો બંડલ કાઢે છે 10 નો. આ ગામમાં આવો ને આજુબાજુ તો અમારા ઘેર તમારે આવવાનું જ બાબા. હા અરે આઈશું મારું આઈશું. ઘર તમારે કદી ભૂલવાનું નહીં. અરે આયો ફરીથી એ. પણ લાયો મારે તું હાથે ના કરો તું. હે બાબા મારી દક્ષિણા તમારે સ્વીકારવી જ પડશે. હો લે બચ્ચા. આજે મને એવું લાગ્યું ને ભણા મારા જીવનમાં જે પાપ કર્યો હતો ને અને આ બાબા આપણા ઘેર પધાર્યા ને એટલે બધો પાપ ખરા ને ધોઈ ગયો. હજી મારા આશીર્વાદ આલવાના બાકી છે. એવા આશીર્વાદ આલજો ને બાબા તે મારી નાવડી કદી ડૂબાય નહીં. હો અરે કદી નહીં ડૂબાય. આશીર્વાદ મારા કરો તરફથી બાબા. આશીર્વાદ. મારા દક્ષિણા તમારી ના લેવાય. અરે લેવી જ પડશે. મેં દક્ષિણા ના લીધી. ના બાબા મી દક્ષિણા આલી પણ તમે મારા ઘેર આયા છો ને એટલે મારા દક્ષિણા પોહાય, બાકી તમારી દક્ષિણા મારા ના લેવાય. ના ના પુહા લ્યો. દક્ષિણા મારી બચ્ચા તારા લેવી જ પડશે દક્ષિણા. અમુ તમે પ્રસાદ સમજીને આલો હન બાબા. બાબુ હાલે લઈ લ્યો. પ્રસાદ સમજીને આલો હન. પરસાદ સમજીને. હા લઈ લ્યો. જય બાબા કી જય હો. કેમાં જોયું મારું ઓળખ્યું શોમા કાકા ઈમો હઈ પડે તો કે દક્ષિણા આલું. આ હોનું બંડલ ખરું 10,000 નું એ રહ્યું આ હાથમાં આલ્યું બાબાએ લીધું ને ઓમ. અને પેલા હાથમાં બાબાઈ ઓમ પેલી જોલીમાંથી સીધો 500 ની નોટોનો બંડલ કાઢીને આલ્યો. લાખ Minimum રૂપિયા થોય. ઓછામાં ઓછા લાખ તો હોય જ છે મારા કાકા. હોય એટલા? 10 ઘણા પૈસા આલ્યા. આ ડબલ જોલી વાલે બાબા નહીં કહેતા એમને ઈવાનું નામ આવું છે ને. ચમત્કારી. આ જોલીમાં દક્ષિણા મિલી અને પેલી જોલીમાંથી આશીર્વાદ આલ્યા. હું તો કઉ છું શોમા કાકા ચાંદ છે. લાવો તો આ આપણે લાવો રહ્યો ને આ લાભોણો એકલ લૂંટાયો નહીં. આ કોઈ ઘેર પાથરી નિમને બાબા લાવ્યો નહીં. ના હોય તો ખેમા આપણે પગમાં પડી જઈએ બાબાના. શોમા કાકા આશીર્વાદ લઈ લઈએ. હું શું કઉ છું હા. ના હોય તો મારી વાત હોભળો. હા. ગમે તે થાય પણ આ બાપુને આપણે દક્ષિણા તો હલવી જ છે. આ બાબાને આપણે આશીર્વાદ તો લેવા જ છે. આપણા ઘેર પગલો તો પરાવવા પડશે ખેમા. શોમા કાકા આપણો બાબાને ઘેર તો લઈ જઈએ પણ ઈવોને હલવા દક્ષિણા તો જોવો કે ના જોવો. તમારા પાસે છેલ્લા પડ્યા છે મારા પાસે તો કોઈ નહીં. હે? 1 રૂપિયો નહીં જો ખેમા. પૈસાની શોમા વાત ના કાકા, કરતો. મારા પાસે કશું નહીં. અહીં પાછા એનો ભણિયાને લઈને આવ્યો હોય હું કહેતો હોભળો. હે કોનમાં હે. છો હુદી રૂંઘો થઈને બેહી રે મૂર્ખા. ખબર નહીં પડતી કે પજે પડી જા. આશીર્વાદ લઈ લે મૂર્ખા. દક્ષિણા ના હોય તો પેલા 10 પડ્યા છે ને બીજા હોવા. એટલે ના હોય તો તું આલી દે ને પજે પડી જા. શું કીધું? ડબલ જોલી વાલે બાબા કી મારો ઓળશો એના ભણિયાને શું કહે છે કે હું બાગાન જેમ બેહી રહ્યો છું પૈસા કમાવાનો ચાન્સ છે ખબર પડે છે કે નહીં. પડ્યા છે ને એ લાઈન થી દક્ષિણા આલી દે એટલે આશીર્વાદ મળી જાય. આજે શોમા બાબા કાકા પાસેથી બધા આશીર્વાદ લઈ લે. હા આર્યો હું ખેમા. તો કઉ છું યાર વધારમાં વધારે 5, 10, 20 હજાર રૂપિયા આલ્યા છે પણ હોમો બાબુ વીમો. 3-4 લાખ નું કરી નાખશે. શોમા કાકા ગમે તે થઈ જાય આ બાબાને દક્ષિણા આપડા હાલવી તો છે જ અને એવાના આશીર્વાદ તો લેવા જ છે. પણ ગમે તે થઈ જાય એટલે ગુજામ સવાનો શોમા કાકા પૈસા નહીં એ તો વખો છે. શું કરશું? એક કામ કરશું હા. મારે ઘેર ના હોય તો મારે ઘેર થી નો કલ્લો પડ્યો છે
એ ના હોય તો કલ્લો હાલવાનો કલ્લો નહીં હલવાનો તો ગમો મિલ લઈએ ગીરો કોક નહીં બાબુજીને કણ અને એના જેટલા પૈસા આવે ને એને વીહમાં આટલી દક્ષિણા લીધી છે ને કલ્લોના જેટલા આવે ને એટલા બધા પૈસાની આપણા આશીર્વાદ લઈ લઈએ હા. સમજ્યા એટલે એનાથી આગળ હડો હડો જલ્દી હડો સોમા કાકા બાબા જતા રહે ને તો આપણા આશીર્વાદ લીધા વગર ના રહી જવું અને પૈસા કમાવાનો ચાન્સ આ જોતો નહીં જેવો રૂપિયા બેઠો બેઠો ગણે છે હેજો હેજો મોટી વારીને બેઠો છે ખેમા મોમા ના હોય તો ભૂયા બાબા ઓલે લાયો દક્ષિણા આલવા માટે બાબા દક્ષિણા મારે તમને આલવી છે પણ હારા આશીર્વાદ આલો જિંદગી સુધરી જાય મારી અરે બચ્ચા જિંદગી તારી સુધરી જાય પણ મારે દક્ષિણા નહીં લેવી ના 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 આશીર્વાદ તો ના, તારા ના, ભોણાનું કલ્યાણ તો કરવું જ પડશે તમારે. ઘણું દુઃખ છે એટલું દુઃખ દૂર થઈ જાય ને તો મારા વેળા બદલાઈ જાય એવું લાગે છે હા તને એટલે મારે દક્ષિણા તો આલવી જ છે બાબા તારા દુઃખ હોય એવું લાગે તો સજ અરે પૈસે ટકે કોઈ દુઃખ નહીં. ઓહ, રોટલા કરવાવાળી નહીં બાબા. હા હા ખબર પડી લ્યો અમુ દક્ષિણા હું નહીં લઉં બાબા દક્ષિણા તો લેવી જ પડશે મારી જા બેટા તારું કલ્યાણ થશે ભોણા લાય, પૈસા લાય. લ્યો તારા નામના કરીને બાબાને આલી દઉં. હા એ બરાબર છે બાબા, આ મારા ભોણાની દક્ષિણા. દક્ષિણા લેવી જ પડે મારે મોમાઈ આલી ને એટલે મારે આલવી જ પડે દક્ષિણા કશો વાંધો નહીં લઈ રહું દક્ષિણા તમે મને દક્ષિણા આલી બીજા વખત તો મારે આશીર્વાદ તો આલો મારા પડે બીજા ભોણાને આલો? વખત. હા હા તમારા ભોણાને જ આલ્યો આશીર્વાદ ભોણા, જે આલી એ બાબા લઈ લેજો હો. કશો વાંધો નહીં મન ના ડગાવતો હો. ના ડગાવું લે મારા તરફથી આશીર્વાદ તારું કલ્યાણ પછી લાજ. જા ભોણા તારું કલ્યાણ થશે ભોણા, હા બોલ ડબલ ચોલી વાલે બાબા કી. જય ડબલ ચોલી વાલે બાબા કી. જય બચ્ચા અમુ મારો સમય વધારે લેવો નહીં હજુ આગળ ઘણા ચેલા મારી વાત જોઈ આ તો રહ્યા તારો હક. ના તારો હક. હજુ તો ઘણો ગોમ ફરવાનો છે મારા આગળ બધા ઘણા ચેલા હજી વાત જોઈ રહ્યા છે નહીં રો બાબા. ના અમુ મારા રવાય નહીં તમે ઓયથી જવાનું કહો છો ને પણ અમારું મન નહીં લાગતું હો ઓય. અને ઓય રહેવા દે, બચ્ચા અમારા અમુ બે તો ત્રણ જણા. બાબા તો ચલતા ભલા હા? અમુ નેકરું હું હજુ ઘણા મારા ચેલા વાત જોઈ રહ્યા છે ભોણા, હા. આવો તો હાલ શેમારા સુધી મળતા આવીએ બાબા. જવું પડશે શેમા શેઠા સુધી આ દક્ષિણા લાય. લ્યો દેખાડો બાબા. અને હું ફરીથી આ બાજુ નેકરું રસ્તો ભૂલતા નહીં મારું ઘર. તમારા ઘેર તો પગલો પાડે જ સોમા કાકા હાચવીને રાખજો પાછા કિલોનો છે ખબર છે ને અને આ પૈસા આજે તારે લીએ ને કે પેલા બાપુ આપણને આશીર્વાદ આલે ને પછી ઈવન પાછા આલી દેવું સમજ્યા વાત ને ઓય, ખાલી શું કરાઈ જવાનું? એક દાડા પૂરતો જ વાયદો હા. 2-4 કલાકનો જ, કોઈ લોબો વાયદો નહીં આ તમને કહું નહીં હા સોમા કાકા ટોપું ના પડે બાબુજી તો ગોપાલ ને ઓ બાબુજી આવો બાબુબા જબરદસ્ત તમારું કોમ પડ્યું છે અને એક ઇમરજન્સી આવી જશે એટલે વાયકલ લોબા થયા છીએ એટલે એવું તો હું ઇમરજન્સી આવી તે બાપુ બા ભર્યા દવાખાનું આવી ગયું છે સુબન નું કુના ઘેર પૈસો ની ભારત. જરૂર હતી મારા હગોમાં આવી ગયું છે એટલે અમે થોડા ઘણા પૈસા લેવા માટે આવ્યા છીએ અને એ કોઈ એમનેમ નહીં લઈ જતા ખાલી એક દાડા વાયદા હાલો અત્યારે ભરી અને દવાખાનામાંથી રજા લેવડાવી દઈએ કાલે ઘર વાળો પછી મને આલી દે અમુ વસ્તુ લાયા છીએ કલ્લો છે કિલોનો 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 કલર છે છે ખાલી આજના દાડા પૂરતા હાલો 2-4 કલાક પૂરતા 50,000 જોવું છે. 50,000 ની જરૂર છે દવાખાના માટે જરૂર છે ને? દવાખાના માટે બિલ ભરવું છે બાબુજી કેમાં જો વ્યાજની વાત કરતો ના મારે જોતું નહીં તમારે જે કરવું હોય વ્યાજ લેવો જે થાય ખાજો લેવો. લઈ લેજો એક ઉભા રહો, દાડો હું આ કલ્લો રાખું છું મારા ઈકન અને ના હોય તો તમારે 50,000 રૂપિયા આલી દઉં કશો વાંધો નહીં તે જોઈ લેજે તાર હાથ વખત ફેરવી આ ઇમરજન્સી માં કાઢવું પડ્યું છે બાકી બીજું કશું નહીં ભગવાન જ કાઢ્યો ઓવે. ઓવે બાયરી નાખ ખેમાની થઈ ગયું કોમ થઈ ગયું જો માં કાકા બાબુજી પણ તો પૈસા પડ્યા જ હોય ખેમા જો માં કાકા એ પૈસા લઈ લ્યો આપણા એટલે ગામમાં પૈસા હોય ને તો બાબુજી પાસે 50,000 છે કશો વાંધો નહીં લ્યો કાલે પાછા હઉ, કાલે આપણે 2-4 કલાક છેડી પાછા ચિંતા ના કરતા એક દાડો રહીને આવશે તો વાંધો એ નહીં હારું હો આ ઉતાવળ અમે પછી. દવાખાને જઈએ બાપડો દવાખાના માટે જરૂર પડી જાય એટલે તાણે હું ઉતાવળ હતી એટલે કીધું આલી દઈએ તાણે ચિંતા કર્યા વગર જો તમે તાર અમુ તો બાબા તમે થોડા દાડા પછી ગિરનાર જતા રહો કે હા અમુ ગિરનાર એક દાડો મને ગિરનારના જંગલમાં લઈ જાઓ. અરે આવા તો ઈકન બાજુમાં જ આપણા છે મઢી હા? હોવા ઈકન ભેગા થઈશું એક દાડ ભણા બાબાની મઢી જોવા તો જવું જ ના હોય તો પડશે એક દાડો આવો, ઓટો આવો, મારી આવો, દઈએ. આવો. બાબા કી ડબલ જોલી વાલે બાબા કી ડબલ જોલી વાલે બાબા કી
ડબલ જોલી વાળે બાબા કલ્યાણો બચ્ચા કલ્યાણો. બાબા મારા ઘેર આવવું પડશે તમારે તમારો પવન પગલો પાડવો પડશે અમારા ઘેર આવવું પડશે તમારે ના બાબા જતા જ નહીં આ રે ગોમના રે ને પાખંડી છે. સરપંચ, એ બાબા અમે તમારા ચેલા છીએ અમારા ઘેર પગલો તમારું પાડો. અમારું જીવન ધન્ય થઈ જાય. અમે તમારું નામ સાંભળ્યું ને પછી તો આ સત્સંગમાં વળી જશે કાયમથી બધું પહેલી એ દીધું. કેમાં એના માટે ગિરનાર જવું પડે બાબાને ભેગા થઈ આયા તાનું બાબા આપણા ઘેર પગલો પાડે. બાબા, અમે આયા છે, ભેગા આયા થઈ છે. તમે મારા ઘેર હેડો પછી અમે ગિરનાર આવશું કેમાં એમ ઘેર ના આવે એ તો આ બાબાના શિષ્ય બનવું પડે. અમે શિષ્ય જ છીએ અમે હા? તમારા ચેલા ચાલો છીએ ને. આજથી તમે અમારા ગુરુ ને અમે તમારા ચેલા ચેલા. બચ્ચા મારા પાસે ટાઈમ નહીં, મારા ગિરનાર પોકવાનું જોયું છે. ને? બાબા અમારા ઘર આગું નહીં આ રહ્યું આ હકીકત છે. આ રસ્તા ઉપર અમે ખાલી આવ્યા છીએ પગલો મહેરબાની પાડી કરી અમારા જતા ઘેર પાવન પગલો પાડો આશીર્વાદ હારા હાલો અને પછી જો તે અમારે દક્ષિણા આલવી. કેમાં આ બાબા રહ્યા ને કોઈની દક્ષિણા લેતા નહીં. પણ અમારે દક્ષિણા નિહાલવી યુવાનો પાવન પગલો અમારા ઘેર પાડે પાડે. અમે ઘેર જઈ ધન્ય ધન્ય થઈ હું તો જઈએ. એમ કહું છું ખેમા બાબાને જવા દે હું પગલો પાડી આવું હે. પાખંડી તું મોટો કે બાબા મોટા હું ઈવાનો ચેલો જ છું લે. અમે મારા કાયમ તો આખા ગામમાં પગલો પડેલો જ છે. ગામનું હારું થયું. અને અમે આ બાબાના ચેલા છીએ કાયમથી કાયમથી. નો મોબડી તાના હા? એ ગુરુ મહારાજ તમારે આપવું પડશે ગમે તે રીતે બાબા ગુરુ આપવું પડશે મહારાજ. આપવું પડશે આપવું કલ્યાણો પડશે. બચ્ચા. આવું છું તમારા ઘેર પગલો પાડું છું. હેડો બચ્ચા આવું છું. તમે શું કહો છો કેમ પગલો તમે- પાડવા નહીં? એ તો બાબાનો પગલો પાડવાનો છે તમારો પગલો પાડવાનો તું તો પાખંડી છે ગમનો તું તારા ઘેર જા તું તારું અહીંથી કામ કર પાછા વરવાનું કરો. પાખંડી પાછા વરો. અને તું સત્યવાદી. ડબલ જોલી વાલે બાબા કી ડબલ જોલી વાલે બાબા કી મારા બેટા પોણા ખરા ને અરે બે આપણે બાબાને લઈને જતા હતા ને તાને વલ્લભ બેહી રહ્યા હતા અને જોઈ જ્યાં લાગે છે કે બાબા રે ને ચમત્કારી છે ઈમાં એમાં લઈ આયા જાય છે ને એમાં પછી પડી જાય આ વાત જોઈને જ બેહી રહ્યા છીએ કશાને કશો વાંધો મેળવા નહીં જોઈએ. પણ આપણે શું આશીર્વાદ આલવા છે બાબા નાલવાના છે હા. લહેર આપણે પાસે આપણે તો ઘણું બધું આલીને હા, જતું બાબુ. ઘણું આલ્યું, ઘણું આલ્યું. પધારો બાબા પધારો ડબલ જોલી વાલે બાબા કી જય. ડબલ જોલી વાલે બાબા કી જય. પધારો બેહો બાબા. બેહો એકન ક્ષમા બોલાવું કાકા. બાબા માટે. હું કહું છું હા. હું સેવા કરીએ બાબા તમારી મારે કોઈ સેવા કરવી નહીં, તમે સેવા કરીએ બરોબર જ છે. ચા પીશો એક કામ કરો કોફી. ના દૂધ લેતા આવો દૂધ ગરમ કરતા આવો બાબા માટે અરે કશું નહીં લાવવું. આટલું તો લેવું જ પડશે આટલું તો કરવું જ પડશે આટલા આયા છો અને થોડું ઘણું દૂધ ખાલી ગરમ પીવો કરી બાપુ. કશો વાંધો નહીં, લેતા આવો. તો દો છો કાકા લેતા આવો ફ્રીજમાં છે મસ્ત ગરમ કરતા આવો બચ્ચા તમારા ગામમાં મારા ચેલા બહુ છું હો. મારું નસીબ જોર કરતું છે બાબા તે તમે મારા ઘેર પધાર્યા અને અમે ધન્ય ધન્ય થઈ ગયા બાબા તમારે રવાનું છો કહે અરે બચ્ચા બાબા કા કોઈ ઠિકાણા નહીં. હા એ વાત તો સાચી છે બાબા તો ચલતા ભલા, હા કદી કોક દાડો હોય તો કાલ બીજા ગોમ નક્કી જ ના હોય. આ પક્ષી નું કોઈ નક્કી નહીં શિયા દાળ ઉપર બે હા. કભી ઇસ ડાલ તો કભી ઉસ ડાલ હા હા શોમા કાકા કરના જશો મગજ કોમ હાલે છે કે નહીં હાલતો એમાં દૂધ ગરમ થઈ ગયું પણ મોય નાખો હું ખડ હું તો નાખું. કહું છું ના હોય ને તો થોડી ખોડ નાખો હા, નાખું. આ આપણો કેસર પડ્યું છે મય હા. થોડું ઘણું 2-4 પોદળો નાખી દેજો મય અને ના હોય તો એલાયચી કૂટજો એલાયચી. અસલ એક રાડ કરી અને ગયણીથી ગાળી અને બાપુ જેવું મોઢામાં પીવું ને દૂધ તો એવા લાગવું જો કે ના બચ્ચાએ સેવા કરી ખડ જેટલી નાખું. આશીર્વાદ નહીં લેવાના હા, લેવાના છે ને. બારેમાંથી દૂધ ઉભરાઈ ગયું. ઉતા કરો આવું બાપુ આવું હો ગેસ ઉપર ગરમ થાય છે બચ્ચા. લઈને નીકળે જ છે મેરે કો ચલના है अभी. કશો દે તમારે જવો સ્પેશિયલ સાધન રિક્ષા अरे કરીને गिरनार મેલી पहुंचना है. હું રિક્ષા કરીને મેલી જોઈ બાબા તમે મારા ઘેર પધાર્યા છો ને આટલું ગ્રહણ કરો ખાલી બસ પગલો પાડવાનું કીધું એટલે પગલો પાડવા આવ્યો હું. મૂર્ખો માણસ થાય છો માં કાકા યા, એમાં. ઈ પછી મેકજો પેલા હું બાપ. સ્મેલ આવે છે ને, એલાયચીની. હાલો. લ્યો લો, બાપુ. બાબા, હા. પ્રસાદી. क्या स्वाद है बच्चा, क्या डाला था. અરે બાબા બરોબરનું દૂધ ખદાયું. મોય ખોડ નાખી, ઇલાયચી. ઇલાયચી નાખી, કેસર નાખ્યું કાજુ, અને બદામ. પછી ગાળી લાયો. વાહ, વાહ. શોભા કાકા બેહો, બેહો. બાબા તમે અમારા ઘેર પધાર્યા ને એટલે અમે ધન્ય ધન્ય થઈ ગયા તમારી સેવા જોઈને હું પ્રસન્ન થયો છું હા પ્રસન્ન થયા છે અને હું કહું છું કોઈનું ખોટું નહીં કરવાનું, સાચું કોઈનું ખરાબ નહીં કરવું. ખરું ખરું બાબા. અને જે મળે ને એ બે હાથે પુણ્ય કરવાનું. બરોબર અને કોઈ મારા જેવો બાબા આવે ને તો એને આશરો આલવાનો, જમાડવાનો.
એ જ સાચું સુખ છે અને એ મારા આશીર્વાદ છે. તમે તમે જમીન કીધું જો ને. જમીન જો અમારી કર હા, બરોબર ને તમે કીધું ને એ રસ્તા ઉપર અમે હેડશું બાબા. હા અરે એ રસ્તા પર હેડશો ને તો જિંદગીમાં કદી દુઃખ નહીં પડે. બસ તાણ બીજું કોઈ એ દોસ્તી નહીં. રસ્તા પર જ તમે હેડવાનું. અમારા ગુરુ અને અમે તમારા ચેલા. અને બાબા તમે આટલા બધા આશીર્વાદ આલ્યા તમે- તમે અમારા હાથે થોડી દક્ષિણા લેતા જો હા અમન વગર માજે તમે કેટલું હાલી દીધું. ફૂલ નહીં તો ફૂલની પોખરી થોડી ઘણી દક્ષિણા લઈ જાઓ. હું કોઈ દક્ષિણા લેતો નહીં. લેવી પડશે. ના બચ્ચા, હું બાબા, દક્ષિણા લેવી જ નહીં લઉં. પડશે. ખોટું લાગી જાય પછી દક્ષિણા તો લેવી જ પડશે. લેવી જ પડશે. જો તમારી દક્ષિણા હું એમને નહીં લઉં. કેમ બાબા હું જે પરીક્ષા લઉં એમાં તમે પાસ થો તો હું તમારી દક્ષિણા લઉં. કાકડિયાલથી કહી દેવાની. હા ગુરુજી, હા તમે કહેશો એટલું કરવા તૈયાર છીએ અમે. હું જે વસ્તુ આલું ને એ તમારે ખાવાની. કશો વાંધો નહીં, પણ તમારે અમારી દક્ષિણા લેવી પડશે. અરે કશો વાંધો નહીં, પાસ થઈ જાવ તો હું દક્ષિણા લઈ લે. આ ખોન એટલે કઈ ચીહકારો ના કરતા અને ઉએ ના કરતા તો પરીક્ષામાં પાસ તો દક્ષિણા હું લઈ. સોમા કાકા, હા પેલા તો કાકડી આલી હતી અને આપણો આવડો મોટો મરચો. હું તો કહું છું યાર, એ ખાઈ દો. આશીર્વાદ લેવા હોય ને તો બમ બમા બમ બમ. દક્ષિણા લેવી પડશે ગુરુજી. અરે પરીક્ષામાં તમે પાસ થઈ ગયા. તમે મને દક્ષિણા આલે એટલે મારા આશીર્વાદ તો આલવા પડશે કે? હારા આશીર્વાદ આલજો. હારા આશીર્વાદ આલજો બાબા કલ્યાણ હો બચ્ચા. બાબા, બાબાની જય હો डबल जोली वाले बाबा की જય डबल जोली वाले बाबा की जय रोटला बच्चा. खाओ? ना रोटला नहीं खाने का. अब मेरे को निकलना होगा. कशो वांधो नहीं. आवजो बाबा. अब मैं निकलता हूँ. आवजो बाबा. આવજો બાબા डबल जोली वाले बाबा की डबल जोली वाले बाबा की पहिला आवजो बाबा. કોને રાખ્યામાં जबरी परीक्षा લીધી. जबरी परीक्षा લીધી છે માં કાકા. નહીં રહેવાતું. પૈસા તો આયા છે કે ઓલા મરચું ખાવું પડે થોડી છે વાર તો લાય. રાખવું પડશે જ કે. એ બાબા મરચું સેવું લાયા તા પણ જોયું બાબાને એક બંડલ આલ્યું અને બાબાએ 4 બંડલ આલ્યો શોમા કાકા, હારું કર્યું તે પેલા કાળુ પાછળ પાછળ ગયા હા. સરપંચ ના શેરી શેરી તે ખબર પડી કે બાબા આવા આશીર્વાદ આલે છે. હા એમાં જોયું? ના હોય તો 40-50 માં સીધું 2-3 લાખ રૂપિયાનું કામકાજ થઈ 2 ગયું. લાખનું શોમા કાકા, એક હા. કરો, આમાંથી 50,000 લઈ લ્યો. હા. બાબુજી ના લઈ આવીએ, હા. દાગીનો છૂટો કરાવી આવીએ. લઈ આવીએ. લાવા રે ઘરમાં મેલું. પાછું ભાગ પાડીએ છીએ. ઓહો. મારો ઓરછો કે પછી ભાગ પાડીએ છીએ કશો વાંધો નહીં પેલા બાબુ પાન તો આલ લેવા દે તહેર ખામાં કરો શોમા કાકા. તું જો ગોળ મળે તો ખાતા જ હો રસ્તામાં. શોમા કાકા, થોડી વાર મરચું ખાઈને કાઠું પડ્યું પણ સીધી છેલ્લી આવક કરી નાખી. વાત આ મજૂરી કરવા નફો છેલ્લો થઈ ગયો એમ નહીં મજૂરી કરવા તો નહીં જા કે અને હારું થયું તે આ સરપંચ નું હારું થઈ ગયું ને આવા બાબા. હું તો કહું છું આવા 4 દાડે અઠવાડિયા આવતા રહે ને તો હારું. બાબુજી, ઓ બાબુબા, કેમાં ઝડપી આવી ગયા તમે તો. આ ઈ જ્યાં દવાખાને એટલે હું એવાથી તમારા પાસેથી બિલના પૈસા લઈને જો અને ત્યાંથી આમાંથી મારા હાલ બિલના પૈસા લઈને આવ્યા. એટલે હું કર્યું, આ પૈસા ઈવાના ત્યાં જમા કરાવી દીધા, નાના નાના પાછા લઈને હું લઈને ઘેર આવ્યો ઈવાના. એટલે લ્યો, આપણે તમારા પૈસા લઈ લ્યો અને મારા દાગીનો પાછો આલો. લાવો ગણી લઉં કે હા, ગણી લે. વ્યવહારિક છે એ તો. ગલ્લો કમ્પ્લીટ જ છે કેમાં હા? મી આલ્યા તા એમ નહીં પાછા લઈને આવ્યો. એમ નહીં ઈવા આલેલા પાછા લાવ્યો, મારા આલેલા બિલ ભરી કાઢ્યું. હા હા હા. એટલે નોટો બોટો ચેક નતું કર્યું તી એ ના, હું ચેક અને? કરવાનું 500 ની છે ને. 500 ની પણ જોક લોચો નહીં લાગતો કેમાં હા? આ જોક નોટોમાં લોચો લાગે છે કેમાં એ શોમા કાકા, આ તો ચિલ્ડ્રન બેંક વાળી નોટો છે. ઉપર લખ્યું છે એ તો જુઓ. ખેમાં નોટો તો નકલી છે આ ઉપર ચિલ્ડ્રન બેંક લખ્યું છે ને યાર. ભારતીય રિઝર્વ બેંક એવું લખેલું આવે. ખેમાં તાર હારો છેતરી જા હો
બાબુજી અમે આવીએ એમ નહીં, તમે તો મને છેતરવા આવ્યા છો કે હું યાર ના ના ચેતરવાની હવે પૈસા મેં તો જોયું ભગવાન ના નાખો જ તો સીધો પૈસા નહીં, નહીં આ હું જોયા વગર ગીજામ ગાલી દઉં અને ઘરમાં તિજોરી મેલ દઉં તો મારી શું દશા આવે શું માં અને તમે કાકા મગજ છે કે નહીં જોયા વગર આવા પૈસા લેવાય ના લેવાય હું તો કહું છું હવે એનું ગામ બહાર નીકળી જાય પેલા જો પૂછ મારી ગયો આ જો કે મને છેતરવા આવ્યા છે 2 કલાક પહેલા કિલો કલ્લો મેકી જાય છે ને 50,000 લઈ જાય છે ને પાછા એમના એમ હાલવા આવ્યા છે ને પાછા હું તો હારું થયું તે ચેક કર્યું કે આ નકલી રૂપિયા છે નકર જોયા વગર તિજોરી મેલ્યા હોય તો બાબુભાઈ તો સીધા દંડઈ જોય કે મરવાના વાળા તમારા આવે કે અને રૂપિયાનો વ્યવહાર તો આ સુધી બાબુજીને જોયા વગર કર્યો નહીં કે કર્યો ના આપણો નિયમ જ છે રૂપિયા ચેક કરવાના ગણવાના અને હાલવાના અને લેવાના હોય તોય ગણવાના અને પછી લેવાના 7 વખત જોવાનું રૂપિયોમાં છેતરા તો વાર નહીં લાગતી અત્યારે લોકો મફતના લેવા જ નીકળી જાય સુઈ ગયો તો હા, જલ્દી જવું પડશે આ ખેમાઈવાનથી બાબા જતા રહે ને તો આપણે લૂંટાઈ જાઉં શાપ કરીને જતા રહેશે સેવા આશીર્વાદ આલ્યા જો કે મારો બેટો નકલી પકડાઈ જતો રહે. બાબા બાબા શું જા? બાબા શું જા? હું તમને કહું છું બાબા લઈ જતા ને? એ ખેમા તમે લઈ જતા ને અમાર ઘેર થી તો જ્યાં તમાર ઘેર હા? ઓય મારા ઘેર નહીં આયા ડબલ જોલી વાલે બાબા નતો આ તો ખોલી વાલે બાબા હતો જોલી ભરાવા વાળો બાબા હતો તો 2 જોલીઓ રાખતો તો ને એક જોલી અસલી મળતો તો નકલી બીજી જોલી માંથી કાઢીને આવતો તો તમારા કેટલા લીધા અમારે ખેમા 20,000 નો બૂચ મારી ગયો સર આ બોલશો નહીં અમાર પાસે પૈસા નતા છે માગતા 2 જણો પાસે કલ્લો મેલીને 50 લાયા હતા કલ્લો મેલીન જ્યાં બધા લઈને ગિરનાર ભેળો થઈ ગયો આ તો બાબા નતો આ તો કોક ઢોંગી હતો આટલામાંથી રખડતો તમે જતી લઈને આવ્યા હતા હો ગમમાં હું કાકા લો પડે કેવા મને બજારમાં ભેગા થતા બધી પબ્લિક ને ચમત્કાર બતાવતા હતા અને એક જોલી માંથી મેલતા હતા અને એક જોલી માંથી હાલતા હતા હું કીધું હું આશીર્વાદ લઉં હા પછી પડી ગયો હું કે બચ્ચા કાલ ઘેર આવ્યો ઘેર આવ્યો તો બૂચ મારીને જાય ને બચ્ચાનો પેલી બાયરી કલ્લો નથી કાઢતી તોય પગો મને કઢાયો ને બાબુજીને મેલી દીધો 50,000 યાર માં. કાકા ગમે તે થઈ જાય પણ મારે કલ્લો તમારે લઈ આલો પડે આ તો મને કહી દો મને નહીં લાગતું બાબા ઉભા રહ્યા હોય ગિરનાર ભેગા હેડજો, હેડજો, જોલી હેડજો, ભરે. હોય તો હોય, હાથમાં આવું તો. જોવા પછી તમે તો જબર ચાદરો પથરતા હતા. ચાદરો પાછા ભાર નીકળી ગયો